ભાવનગર કોટપા સેલ દ્વારા શહેર અને કોલેજની આસપાસમાં તમાકુનું વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો। મહાનગરપાલિકાના કોટપા સેલના નોડલ ઓફિસર ડોક્ટર પી.કે. સિંહના નેતૃત્વ હેઠળ ટીમ મેમ્બર હિમાંશુભાઈ પંડ્યા, અતુલભાઈ વ્યાસ, ધરમભાઈ ચૌહાણ, ભરતનગરના સ્ટાફમાંથી પિયુષભાઈ બારૈયા, ચિરગભાઈ પંડ્યા, યોગેશભાઈ પરમાર, હરપાલસિંહ ચાવડા સહિતનાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર આવેલી સ્કૂલ અને કોલેજની આસપાસમાં વેચાણ કરવામાં તમાકુનું આવતું હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના ભરતનગર વિસ્તારમાં સિગારેટ અને તમાકુનું વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો। કુલ 12 દુકાનદારો પાસેથી ₹200 લેખે કુલ ₹2400 દંડની વસૂલાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી, તેમજ જાહેરમાં ધૂમ્રપાન કરતા 2 વ્યક્તિઓ સામે ધૂમ્રપાન બદલ ₹100નો દંડ ફટકારવામાં આવ્યો હતો। काम करो छेल्ली વાર ₹200 કાઢો પછી ઉપાડી લો। શું નામ છે દુકાનનું કે મારું નામ? દુકાનનું નામ શ્રીજી।